આજનો એવો એકદમ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે કે જે એકદમ નાની વસ્તુ છે પણ હેરાન કરવામાં સૌથી મોટી છે કે એડીનો દુખાવો. જેને ઘણા લોકોને એડીનો દુખાવો થતો હોય, ઘણા લોકો સવારે ઉઠે એટલે પગ જ ના મૂકી શકતા હોય, ઘણા લોકોને ચાલવાના કારણે દુખતું હોય છે, ઘણા લોકોને એડીમાં સોજો રહેતો હોય છે, ઘણા લોકોને કેવું પગની આંગળીઓમાં ઝનઝનાટીને એવું રહેતું હોય છે. આવા એડીના દુખાવાના ઘણા વિવિધ પ્રકારના થતું હોય છે. એ કેવી રીતે મટાડા, કેવી રીતે થાય, શું છે, એ બધું આપણે ડિસ્કસ કરવાનું છે. એડીના દુખાવામાં સૌથી પહેલાં આપણે શું જાણવું જોઈએ કે ભાઈ એડી શેની બનેલી છે, એનું આપણે બેઝિક જાણીએ તો જ પછી આપણને ખબર પડે કે ભાઈ એડીના દુખાવો કેમ થાય છે. બરાબર. તો એડીના દુખાવામાં શું વસ્તુ હોય? સૌથી પહેલું તો એક કેલ્કેનિયમ નામનું હાડકું હોય છે. બરાબર. એની ઉપર ટેલસ નામનું હાડકું હોય છે. એની નીચેથી પ્લાન્ટર ફેશિયા નામની નસ જતી હોય. એની ઉપર એક ટેન્ડો એક્યુલિસ નામનું ટેન્ડન આવેલું હોય છે. એના સિવાય એની આજુબાજુ બધા લિગામેન્ટ્સ આવેલા હોય છે, ફેટ પેડ આવેલું હોય, આર્ટરી, વેન આવેલી હોય, અને જેને આપણે એના સિવાય જે ફેશિયા હોય જેને આપણે ગાદી કહીએ છીએ એ બધું હોય. આ બધી રચનાઓ એટલી સરસ રીતે હોય છે કે એમાં તમને કોઈ તકલીફ ના થાય. આ બધી રચનાઓમાંથી કોઈ બી એક વસ્તુમાં આગુબાજુ થાય, એમાં સોજો આવે કે એમાં ઇન્જરી થઈ હોય, એના ઉપર વધારે પડતો લોડ આવ્યો હોય તો તમને એડીનો દુખાવો ચાલુ થતો હોય. આપણે બધાને તો કેવું હોય કે સાહેબ અમને એડી દુખે છે, બસ હવે તમે જુઓ જે કરવું હોય. પણ એડીના દુખાવાના ઘણા બધા કારણો હોય, આપણે કારણ શોધવું પડે. સૌથી પહેલાં દેખો એવું બી હોય કે જો તમારી જે પ્લાન્ટર ફેશિયાની નસ છે એમાં સોજો આવ્યો હોય તો તમને દુખાવો થતો હોય, એ એક કારણ છે. બીજું એવું હોય કે જે પાછળનું રિટ્રોકેલ્કેનિયલ જે મેં તમને કીધું ટેન્ડન, એમાં જો ટેન્ડો એક્યુલિસ ટેન્ડન છે એનો સોજો હોય તો બી તમને દુખાવો થઈ શકે. બરાબર. એના સિવાય જો તમને હાડકું વધ્યું હોય, એવું તમે સાંભળ્યું હશે, ડૉક્ટરે તમને કીધું છે કે ભાઈ તમારે એડીમાં હાડકું વધે છે, તો એને બોની સ્પર કહેવાય. એ બોની સ્પર થયું હોય તો બી તમને દુખાવો થાય. જો તમારી ગાદી જે ફેટ પેડ કહેવાય એ ગાદી પતલી થઈ ગઈ હોય, એની એટ્રોપી થઈ ગઈ હોય તો બી તમને સખત દુખાવો થાય. તમે દવા લો તો તમને મટે ના. એના સિવાય ત્યાં આગળ કોઈ નર્વ કમ્પ્રેસ હોય તો તમને પગમાં ઝનઝનાટીને એવું થતું હોય, એવો દુખાવો હોઈ શકે. એના સિવાય જો એ જે મેં તમને હાડકું સમજાવ્યું કે કેલ્કેનિયમ હાડકું ને એની ઉપરનું હાડકું છે, એ સાંધાનો જો ઘસારો હોય તો બી તમને જબરજસ્ત દુખાવો થઈ શકે. એટલે સૌથી પહેલાં તો આપણે એનું કારણ શોધવું પડે કે તમને એડીના દુખાવો, તમને એવું લાગે કે એડીનો દુખાવો છે પણ એ કઈ જગ્યાએથી આવે છે એ જાણ્યા પછી એની આપણે સારવાર કરી શકીએ. તમને એડીનો દુખાવો છે પણ આપણા મનમાં એવો પ્રશ્ન થાય કે ક્યારે આપણે ડૉક્ટરને બતાવવા જઈએ ને ક્યારે ના જવું જોઈએ. તો ક્યારે તમારે સાવચેત રહેવાનું છે એ સાંભળી લો. જો તમારે દુખાવાના કારણે તમારી ઊંઘ ઉડી જાય, તમે સવારે જેવો પગ મૂકો ત્યારે દુખાવો થાય, અથવા એટલો એડીનો ભાગ એકદમ લાલ થઈ ગયો છે, ગરમ થઈ ગયો છે અને તમને તાવ આવી ગયો છે, આ બધા લક્ષણો હોય કે તમે પગ મૂકી જ નથી શકતા, તો તમારે ડૉક્ટરને બતાવવા જવું ફરજિયાત છે. અને તમને એમ થાય કે ભાઈ કદાચ ડૉક્ટરને બતાવવા ના જઈએ તો શું મતલબ શેના રિપોર્ટ કરાવીએ તો ચાલે, તો સૌથી પહેલો તમારે એક એક્સરે કરાવવો જોઈએ કે એમાં ફ્રેક્ચર છે કે નહીં, એ બધું ખ્યાલ આવે. બીજો, જો તમારે નજીકમાં યુએસજી અવેલેબલ હોય તો યુએસજી કરાવવી જોઈએ. અને જો આ બધું ના હોય અને સૌથી પરફેક્ટ રિપોર્ટ કરાવવો હોય તો તમે એમઆરઆઈ કરાવવો જોઈએ. જેની અમે 1000માંથી એકાદું પેશન્ટને જ એમઆરઆઈની જરૂર પડતી હોય છે, પણ તેમ છતાં તમારે મનમાંથી બધા વહેમ કાઢવા હોય તો તમારે એમઆરઆઈ કરાવવો જોઈએ. તો તમને ખ્યાલ આવી જાય કે ભાઈ એડીમાં શેના કારણે દુખાવો થાય છે, એનું નિદાન સાચું થાય. એડીનો દુખાવો ના થાય એના માટે સાચવી શકાય એવી બધી વસ્તુઓ તમને સમજાવું તો એમાં સૌથી પહેલું છે કે તમારે ખુલ્લા પગે તો ચાલવું જ ના જોઈએ. પહેલી વસ્તુ, ખુલ્લા પગે નહીં જ ચાલવાનું. બીજી વસ્તુ છે, જ્યારે બી તમને ટાઈમ મળે ત્યારે તમારો એન્કલ જોઈન્ટનું, પ્લાન્ટર ફેશિયાનું, પાછળના જે પગના જે સ્નાયુઓ હોય એ બધાનું થોડું સ્ટ્રેચિંગ કરતું રહેવાનું છે. બરાબર. એ સ્ટ્રેચિંગ જેટલું કરતા રહેશો એટલું તમને સારું રહેશે. જો તમારું વજન હોય, વજન હોય તો વજન ઘટાડો જ. બરાબર. અથવા વધવા ના દેશો, એ બી જરૂરી છે. બરાબર. એટલું ના હોવું જોઈએ. તમે જ્યારે જે ચપ્પલ પહેરો છો એમાં આર્ચ સપોર્ટ હોવો જોઈએ, ચપ્પલ સોફ્ટ હોવા જોઈએ. એ જો આ બંને વસ્તુ ના હોય તો એવું આર્ચ સપોર્ટ, એ સિલિકોનનું જેલ મળે છે, એ તમારે પગમાં પહેરવું જોઈએ. બરાબર. આ બધી તકેદારીઓ રાખશો અને પડો ના, વાગે ના, એ બધું, તો તમને હીલ પેન થવાના ચાન્સીસ ઘટી જાય. જો થઈ ગયેલું હોય તો મટશે, એના માટે તો અલગ વસ્તુ છે, પણ આ બધું કરશો તો તમને હીલ પેન નહીં થાય કે ભૂતકાળમાં તમને 6 મહિના પહેલાં થયેલું છે ને અત્યારે હવે ના થાય, તમને ડર લાગે છે, તો આ બધું સાચવવું જોઈએ તો તમને એ બધું નહીં થાય.